ફરી એ જ બોલું. અચ્છા, હું મિત્તલ રાણા છું. અમે ફેમિલી સાથે અમદાવાદથી આવી રહ્યા છીએ. સવારથી સનરાઈઝથી લઈને અમે પક્ષીઓને અહીંયા જોવા આવ્યા છીએ. સનરાઈઝની જે ફિલિંગ હતી એ પણ બહુ અદ્ભુત હતી. સાથે સાથે જે અલગ અલગ બર્ડ્સ જોયા છે, પાણીનો જે વહેતો પ્રવાહ છે, પક્ષીઓનો જે કલરવ છે, એનો અમે અદ્ભુત આનંદ લીધો છે. અને જે પ્રકૃતિની અને જે નેચરની જે ફિલિંગ્સ હોય છે, અમે સવારથી એન્જોય કરી રહ્યા છીએ. પક્ષીઓ અલગ અલગ છે, જે પાણીમાં રહે છે, કોઈ ઝાડ ઉપર રહે છે. અહીંયા ખીજડીયાનો જે રાજા કહેવાય છે એ બી અમને બતાવવામાં આવ્યો છે. સાથે સાથે ટોટલી અમને ગાઈડ કરવામાં આવ્યા છે. પક્ષીઓની જે 300 થી 350 થી લઈને જે અલગ અલગ પક્ષીઓ છે એ બી અમને ગાઈડ કરીને એના નામ બતાવવામાં આવ્યા છે અને બતાવવામાં આવ્યા છે. નેચર તો બહુ અદ્ભુત છે સર, અને કેટલું આમ લઈ શકીએ છીએ ને માણી શકીએ છીએ એની કોઈ પેલી છે નહીં એમ. હા, ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ એટલે આપણને એનો આનંદ જ અલગ છે. હેલો, મારું નામ રિદ્ધિ રાણા છે. હું અહીંયા ખીજડીયા ગામ બર્ડ સેન્ચુરી જોવા આવી છું. અને આ બહુ જ ખૂબ જ મસ્ત બર્ડ સેન્ચુરી છે, જે આપણે ગુજરાત જામનગર ખાતે આવેલું છે. અહીંયા તમને અલગ અલગ બર્ડ્સ જોવામાં આવશે, જે માઇગ્રેટ કરીને આવી રહ્યા છે. અને વિન્ટરમાં અહીંયાનું એટમોસ્ફિયર ખૂબ જ સુંદર છે. અહીંયા મેં 500 કરતાં વધારે સ્પીસીસ જોયા છે. અને જે અહીંયાનો રાજા છે, જે ખીજડીયાનો રાજા છે, જે બ્લેક બર્ડ છે, એ પણ મેં જોયો છે. ડક એન્ડ બર્ડ્સ. અને અહીંયા મોર્નિંગમાં તમે વિઝિટ કરવા આવો તો ખૂબ જ મજા પડી જાય. આમ કહીએ ને, સૌરાષ્ટ્રમાં મોજો પડી જાય, જામો પડી જાય, એવો આમ જામો પડી જાય છે. એન્ડ અહીંયા છોકરાઓ, યંગસ્ટર એજ બધાને મોર્નિંગમાં બહુ જ મજા આવી જાય. દક્ષા વગર છે, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ખીજડીયા પક્ષી અભયારણ્ય, મરીન નેશનલ પાર્ક, જામનગર. ખીજડીયા પક્ષી અભયારણ્ય છે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જ્યારે અહીંયા શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જે વિદેશી પક્ષીઓ માઇગ્રેશન કરીને આવે છે એની દિન પ્રતિદિન વધારો એમાં જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ હમણાં દિવાળીનો તહેવાર થઈ ગયો, ત્યારે અહીંના વિઝિટરનો ખૂબ સારો એવો ઘસારો છે. અહીંયા ખીજડીયા પક્ષી અભયારણ્યની વાત કરીએ તો અહીંયા 300 થી પણ વધારે પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. એની પાછળનું રીઝન છે કે અહીંની ઇકોસિસ્ટમ, અહીંયા 8 પ્રકારની ઇકોસિસ્ટમના હિસાબે અહીંયા બધા પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. જે પક્ષી પ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ આવે છે એને અહીંનો જે લાવો છે એ મળે છે. ખીજડીયા પક્ષી અભયારણ્યનો વિસ્તાર જોઈએ તો ખીજડીયા પક્ષી અભયારણ્ય 6.05 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે. અને આ અભયારણ્ય ભારત સરકાર દ્વારા 81 અને 82ની સાલમાં ડિક્લેર કરવામાં આવેલો છે. અને લાસ્ટ 2021માં ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવેલ છે. હા, અહીંયા જે ટુરિસ્ટો આવે છે એને માટે જો સુવિધાની વાત કરીએ તો આપણું જે ખીજડીયા કેમ્પ સાઇટ છે ત્યાં બુકિંગ ઓફિસ આવેલી છે. ત્યાંથી કોઈ પણ ટુરિસ્ટ આવે તો ઓન ધ સ્પોટ ત્યાંથી પરમિશન લઈ અને વિઝિટ કરી શકે છે. ખીજડીયા પક્ષી અભયારણ્યની વાત કરીએ તો એ 2 પાર્ટમાં ફેલાયેલો છે, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 2માં છે એ પોતાના વ્હીકલ લઈ અને એન્ટ્રી લઈ શકે છે. પાર્ટ 1 છે એમાં બાય વોક એ જઈ શકે છે. અને સાથે સાથે ગાઈડની પણ ફેસિલિટી છે. જે લોકોને ગાઈડ લઈને જવું હોય, પક્ષીમાં ઇન્ટરેસ્ટ હોય તો એ પણ સુવિધા રાખેલી છે. અહીંયા જોઈએ તો અહીંયા લોકલ માઇગ્રેટી અને માઇગ્રેટી પક્ષીઓની વાત કરીએ તો માનો કે અત્યારે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જે માઇગ્રેટી બર્ડ્સની વાત કરીએ તો અહીંયા પેલિકનની વેરાયટી છે, ક્રેન, ગૂઝ, અલગ અલગ પ્રકારના ડક, અલગ અલગ પ્રકારના પોચાળ, ગ્રીપ, સ્ટ્રોકની વેરાયટી, કિંગફિશરની વેરાયટી, કોર્મોરન્ટ. ભાભી